This news is sponsored by Raghuveer Developers and Builders, always innovating. નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના સમાચારોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા મુખ્ય સમાચારો પર કરીશું એક નજર। હવે મંગાવવું પડશે પોલીસ પાસે તેમની ઓળખનો કાર્ડ। વરાછામાંથી 2 નકલી પોલીસ ઝડપાયા। પોલીસ બની બાઇક ચાલક પાસે માંગ્યા હતા 5000। દહેજ પોલીસ મથકના કોન્સ્ટેબલનું બુટલેગરે કર્યું અપહરણ। માર મારી બેહોશીની હાલતમાં કોન્સ્ટેબલને છોડી દેતા ચકચાર। સુરતમાં પિતા વિનાની 111 દીકરીઓના એક સાથે થયા લગ્ન। શહેર રાજ્યના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા। પાલક પિતા તરીકેની મહેશ ચવાણીની ઉમદા કામગીરી। પહેલી ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી। લોક જાગૃતિના પગલે HIV પોઝિટિવ કેસોમાં નોંધાયો ઘટાડો। અને મંત્રી અધિકારીઓ માટે શહેરના રસ્તાઓ બન્યા હાઈવે, તો સુરતની બિચારી પ્રજાને ભોગ આપી કલાકો સુધી સહન કરવો પડ્યો ટ્રાફિક જામ। મંત્રી અધિકારીઓની હાજરીના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ। શહેરમાં પોલીસના ખૌફનો કેટલાક તત્વો દુરુપયોગ કરીને લોકોને ઠગી રહ્યા હોવાના અનેક કિસ્સાઓ બની રહ્યા છે। ડુપ્લિકેટ પોલીસ બની લોકો પાસે પૈસા પડાવતા 2 શખ્સોને વરાછા પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસ અને પોલીસની ખાખી વર્દી સાથે લોકો સહકારનો ભાવ રાખી સમાજની સુરક્ષામાં એકજૂથ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ ખાખી વર્દીનો રોફ અને ખૌફ લોકોના મનમાંથી ક્યારે દૂર થવાના નથી અને આ જ માનસિકતાનો લાભ કેટલા લેભાગુ તત્વો ઉઠાવી રહ્યા છે। પોલીસ હોવાનું જણાવીને આવા તત્વો લોકોને લૂંટતા હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે, ત્યારે ફરી એકવાર આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગોપાલ બાબુભાઈ દુધકિયા આજરોજ પૂણા બોમ્બે માર્કેટ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે 2 શખ્સોએ તેમને અટકાવ્યા હતા અને પોતે પોલીસ હોવાનું જણાવીને તેમની પાસેથી લાયસન્સ અને બાઇકના કાગળિયા માંગ્યા હતા, પરંતુ લાયસન્સ અને કાગળ ન હોવાનું ગોપાલભાઈએ જણાવ્યું હતું, જે સામે 2 નકલી પોલીસે તેઓને પોતાની સાથે લાભેશ્વર પોલીસ ચોકીએ આવવાનું કહીને બાઇક પર બેસી ગયા હતા અને જ્યાં રસ્તામાં સમાધાન કરવા પેટે વિપુલ નામના શખ્સે તેમની પાસેથી 500 રૂપિયા લઈ 5000 આપવાની માંગણી કરી હતી, જે બાદ ગોપાલભાઈએ પોતાની સાથે બનેલી તમામ હકીકત વરાછા પોલીસ મથકે જણાવી હતી, જેના આધારે પોલીસ તુરંત જ કાર્યવાહી કરતા બંને શખ્સોને ઝડપી પડ્યા હતા। પોલીસ તપાસમાં આ બંને શખ્સોએ પોતાનું નામ અરુણ ઉર્ફે કાળુ ભાગાભાઈ હિરપરા અને વિપુલ બદલાણીયા ઉર્ફે આહિર હોવાનું જણાવ્યું હતું। કરેલી કે મારી જોડે નકલી પોલીસે માર મારી અને પૈસા લીધેલા અને ફરિયાદીની ફરિયાદ અત્રે પોલીસ સ્ટેશનમાં દાખલ કરી અને બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અમે જાતે કરી રહ્યા છીએ। અને જે આરોપી છે અરુણ તથા વિપુલ, આરોપીએ શું માંગણી કરી હતી અને કઈ રીતના પૈસાની માંગણી કરી હતી? શું ફરિયાદી બોમ્બે માર્કેટ જોડે પસાર થતા એ દરમિયાન આ બંને આરોપીઓ ફરિયાદીની બાઇક ઊભી રખાવી અને લાયસન્સ માંગી। લાયસન્સ નહોતું એટલે એમને કીધું કે તમે લાભેશ્વર પોલીસ સ્ટેશન જવું પડશે। બાઇક પર બેસાડીને ફરિયાદી લઈને જતા હતા। એ દરમિયાન એક બીજો ઈસમ જે વિપુલ છે એ આવી જતા ત્યાં તમારે પતાવટ કરવી હોય તો 5000 રૂપિયા આપવા પડશે અને ફરિયાદી જોડેથી એ દરમિયાન 500 રૂપિયા ખીચામાં જબરજસ્તી કાઢી લીધા અને ફરિયાદીને માર મારેલો બંને આરોપીઓએ। અને અમે પોલીસે એવું એમને જણાવેલું, જે અમારા પોલીસ સ્ટેશને પોલીસ માણસોને જાણ થતાં તે સ્થળ પર પહોંચી ગયેલા અને બંને આરોપીને પકડી લાવેલા અહીંયા અને કાયદેસરની કાર્યવાહી। શહેરમાં પોલીસના ખૌફનો દુરુપયોગ કરી પ્રજાને લૂંટતી આવી અનેક ટોળકીઓ ફરી રહી છે। આવા કિસ્સાઓ શહેરમાં હવે સામાન્ય બન્યા છે અને આવા કિસ્સાઓથી હવે એક વાત તો ચોક્કસ છે કે હવે સામાન્ય પ્રજાએ તપાસ કરી રહેલી પોલીસ સાચી છે કે નકલી તે માટે ફરજ પર હાજર પોલીસ કર્મચારીનો આઈ કાર્ડ એટલે કે ઓળખ કાર્ડ માંગી લેવા પડશે।
ત્યારે જ આવા તત્વો જેલ ભેગા થઈ શકશે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. દહેજ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલનું બુટલેગરો દ્વારા અપહરણ કરી માર મારી બેહોશીની હાલતમાં કોન્સ્ટેબલને છોડી જતાં ચકચાર મચી જવા પામી હતી. ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ ધોરકિયા પોતાની મોટરસાયકલ પર રાબેતા મુજબ પોલીસ મથકે નીકળ્યા હતા. ત્યારે અંભેટા ગામ પાસે શંકાસ્પદ રીતે ઉભેલી ઇકો ગાડીનો પીછો કરતા ગાડી ભગાડી મૂકી હતી. આ દરમિયાન આજ વિસ્તારની મહિલા બુટલેગર ગીતાબેન મોટરસાયકલની ચાવી લઈ લેતા જ ગાડીમાંથી અન્ય 4 વ્યક્તિઓએ ઉતરી આવી માર મારી સ્કોર્પિયો ગાડીમાં લઈ ફરાર થઈ ગયા હતા. તેઓ પાસે રહેલ મોબાઈલ લઈ બેહોશીની હાલતમાં છોડી ફરાર થઈ ગયા હતા. ગાડી ઊભી રાખી અને ચાવી કાઢી લીધી આ ગીતાબેને, અને પછી એમાંનો જે મહેશ કરીને હતો, મહેશે મારા મોટરસાઇકલમાંથી મારી સરકારી લાકડી કાઢી અને મને પાણીના ભાગે સપાટા માર્યા અને 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 પેલી અરુણાબેને મને માથામાં ગોથળ પદાર્થ મારી મને ચક્કર ખાઈને હું પડી ગયેલો. અને આમાંનો પેલો બીજો આરોપી જે ઠાકોર કરીને છે એણે મને પેલા પ્લાસ્ટિકના પાઇપ વડે બરડાના ભાગે સપાટા મારેલા. એ લોકો કેટલા હતા? એ લોકો 5 જણા હતા. શું નામ છે એ લોકોનું? એકનું નામ છે અરુણા, એકનું નામ છે ગીતા, એકનું નામ છે મહેશ, એકનું નામ ઠાકોર ને એકનું નામ દિલીપ. એ કોણ છે એ લોકો ત્યાં દહેજના? એ દહેજના બુટલેગરો છે. થોડા સમય બાદ દિલીપભાઈ હોશમાં આવતા તેઓ પાસે રહેલા બીજા મોબાઈલથી દહેજ પોલીસ મથકે ખબર આપતા તેઓને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. એ લોકોએ પછી મને મારેલ અને પછી મને સ્કોર્પિયો ગાડીમાં જબરજસ્તીથી બેસાડી દીધેલો અને મને કે તને પતાવી દેવાનો છે અહીંયા આગળ એમ કરીને મને વડોદરા ગામ છે જે આરોપીનું ઘર છે એ ઘર આગળ મને લઈ ગયેલા અને ત્યાં આગળથી મારો મોબાઈલ બી લઈ લીધો અને થોડોક અંધારાનો લાભ લઈ મારી પાસે બીજો ફોન હોવાથી મેં અમારા પોસ્ટ અમલદાર ધનજીભાઈને ફોન કરીને જણાવેલ કે આ રીતનો બનાવ બને છે તો તમે પોલીસ માણસોને મોકલો. દહેજ પોલીસ મથકે પોલીસ કર્મીના અપહરણ અને મારી નાખવાના પ્રયાસ અંગેની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દહેજ ઔદ્યોગિક પંથકમાં વધતા જતા ગુનાખોરીના ગ્રાફ સાથે પ્રજા તો ઠીક, પોલીસ પણ સુરક્ષિત નથી તેમ આ બનાવથી લાગી રહ્યું છે. સચિન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ. 30મી નવેમ્બર 2014નો દિવસ સુરતના ઇતિહાસ માટે એક અનેરો દિવસ બન્યો હતો, જેમાં પિતાની છત્રછાયા ગુમાવનારી 111 દીકરીઓના એક જ સ્થળે લગ્ન કરવામાં આવ્યા હતા. પીપી સવાણી ટ્રસ્ટ અંતર્ગત વલ્લભ સવાણી, મહેશ સવાણી, રાજેશ સવાણી આયોજિત લાગણીના વાવેતર કાર્યક્રમમાં રાજ્યભરમાંથી અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. સમૂહ લગ્નનો કાર્યક્રમ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ કેમ્પસ ખાતે યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રીના સ્થાને રાજ્યકક્ષાના મંત્રી વાસુબેન ત્રિવેદી આવ્યા હતા અને આ સાથે 111 દીકરીઓ પૈકી 106 દીકરીઓએ હિન્દુ સશોક્ત વિધિથી અને 3 દીકરીઓએ નિકાહ કરીને અને 2 દીકરીઓએ ફક્ત ફૂલહાર દ્વારા જ લગ્ન કરી નવજીવનના માર્ગે ડગ માંડ્યા હતા. 111 પિતા વિહોણી દીકરીઓના પાલક પિતા બની તમામના લગ્ન સહિત જીવનભરના સંબંધની જવાબદારી મહેશભાઈ સવાણીએ લીધી હતી અને ઠેર ઠેરથી મહાનુભાવોએ આ કાર્યક્રમમાં પધાર્યા હતા. મુખ્યમંત્રીના સ્થાને આવેલા રાજ્યકક્ષાના મંત્રી વાસુબેન ત્રિવેદી, તે ઉપરાંત વનમંત્રી મંગુભાઈ પટેલ, ઉડ્ડયન મંત્રી જયેશ રાદડિયા, વિધાનસભા સ્પીકર ગણપત વસાવા, અમદાવાદના ધારાસભ્ય રાકેશ શાહ, ધારાસભ્ય આત્મારામ પરમાર ઉપરાંત સાંસદો CR પાટીલ, મનસુખ માંડવિયા, ભાજપ પ્રદેશ પ્રમુખ RC ફળદુ, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, રાષ્ટ્રીય ભાજપ ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા, શહેર ભાજપ પ્રમુખ પૂર્ણેશ મોદી, 3 મહામંત્રીઓ, મેયર સહિતના પદાધિકારીઓએ વિશેષ હાજરી આપી હતી. આ સાથે જ મહિલા સાંસદ દર્શના જરદોશ તથા જામનગરના સાંસદ પૂનમ માડમ, ઇન્કમટેક્સ કમિશનર ગુંજના મિશ્રા, મહિલા શિક્ષણ મંત્રી વસુબેન ત્રિવેદી, લેખિકા કાજલ ઓઝા વૈદ પણ હાજરી આપી હતી. IAS અધિકારીઓ રેમ્યા મોહન સહિત મહિલા IPS અધિકારીઓ ઉષાબેન રાડા, અર્ચના શિવહરે, વિધિ ચૌધરી તથા શોભા ભૂત્રા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
ધાર્મિક વડાઓમાં સંતોમાં સાધ્વી ઋતુમરાજી, છારોડી ગુરુકુળના સ્વામી માધવ પ્રિયાદાસજી, મોતા સ્થિત અલગધામના લક્ષ્મીચંદ બાપુ, બગદાણાના પૂજ્ય મનજી બાપા પ્રયોશા, સાળંગપુરના પૂજ્ય રીટાબા તથા રામમઢીના પૂજ્ય મુરદાસ બાપુએ ત્યાં હાજર રહી દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. HIV એક એવી બીમારી છે કે જે બીમારી દિવસે ને દિવસે લોકોમાં વધી રહી છે. ત્યારે સરકાર દ્વારા આ બીમારીને નાથવા માટે અનેકો અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે 1 ડિસેમ્બરને વિશ્વ એઇડ્સ દિવસ હોવાથી શહેરમાં અનેકો કાર્યક્રમો પણ હાથ ધરાયા છે. જે અંતર્ગત માહિતી મેળવતા જાણવા મળ્યું છે કે શહેરમાં હાલના સમયે HIVના પ્રમાણમાં મોટા પાયે ઘટાડો નોંધાવા પામ્યો છે. હાલ જ્યારે HIV એ ખૂબ જ ભયંકર બીમારી વિશ્વ ખાતે મનાઈ રહી છે, ત્યારે દેશમાં પણ અનેક કાર્યક્રમો, અભિયાનો આ બીમારીને દૂર કરવા તથા તેની અસર ઘટાડવા માટે હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે 1 ડિસેમ્બર અને વિશ્વ એઇડ્સ દિવસ હોવાથી શહેરમાં પણ અનેકો કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત શહેરની સંસ્થાઓ દ્વારા સોમવારના રોજ શહેરના વિવિધ સ્થળો પર રેલી તથા અનેકો કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. 2006માં અમે જ્યારે શરૂઆત કરી ત્યારે અમે લગભગ મહિનાના 300થી 350 પેશન્ટને અમે જોતા હતા, નવા પેશન્ટ, અને હાલમાં એ સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે. હવે મહિને લગભગ 200થી 225ની આસપાસ દર્દીઓ નવા મળે છે. એનો મતલબ કે છેલ્લા 8 થી 9 વર્ષમાં આ ક્ષેત્રમાં જે પણ કંઈ સરકારની કામગીરી થઈ છે એનું અસર આજે દેખાઈ રહ્યું છે. એ માટે હજુ ઘણું કરવાની જરૂર છે, કેમ કે સમાજમાં હજુ પણ HIV ગ્રસ્ત વ્યક્તિઓને જે આવકાર કે જે એમના પ્રત્યે જે ધિક્કાર ઓછો થવો જોઈએ એ હજુ એટલા પ્રમાણમાં દેખાતું નથી. મેડિકલ ફિલ્ડમાં ઘણો સ્વીકાર થયો છે, પેશન્ટને દરેક પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, એમાં કોઈ પ્રકારની હવે ભેદભાવ રાખવામાં નથી આવતો, પણ સમાજે હજુ ઘણું કરવાની જરૂર છે. ના, હું કહી શકું કે જો કોઈ વ્યક્તિની ઉંમર 30 વર્ષ હોય અને જો એને આજે HIV ખબર પડે તો એ વ્યક્તિ કમસે કમ બીજા એટલે કે નોર્મલ જે આપણે કહીએ ને કે 100 વર્ષ જીવવાની જે આપણી ખેવના હોય એ પૂરી કરી શકે, અને એના માટે એને ડૉક્ટર અને જે તે કાઉન્સલરની યોગ્ય સલાહ લેવી જરૂરી છે. સરકારની યોગ્ય કામગીરીને પગલે હાલ શહેરમાં HIVનું પ્રમાણ સતત ઘટવા પામ્યું છે, જેથી હાલ શહેરમાં HIVનું પ્રમાણ 0.8% નોંધાવા પામ્યું છે. આ રોગ માટે લોકો ખુલીને આગળ આવતા થયા છે. આ માટે જ આજે આ બીમારીમાં ઘટાડો નોંધાવા પામ્યો છે. પણ આજે પણ સમાજમાં રહેલ રૂઢિચુસ્ત માન્યતાઓને કારણે ઘણા લોકો આ બીમારીની સાથે ખુલીને જીવી શકતા નથી. માં સરકારે એક અગત્યનો સારામાં સારો ભાગ ભજવેલો છે. અત્યારે નાકો દ્વારા જે સારવાર HIVની એને એન્ટી રિટ્રોવાયરલ થેરાપી કહેવાય એ તદ્દન ફ્રીમાં આપવામાં આવે છે. તેમજ બધા ઇન્વેસ્ટિગેશન અને જે એની સારવાર માટે આવવા જવાનું ભાડું અને એ પણ બધું એ સરકાર તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે. કોસ્ટલી મેડિસિન્સ જે છે એ જે પહેલાં પેશન્ટ લઈ નહોતું શકતું એ અત્યારે સરકારી સહાયથી સરકારે એક નાકોનો આખો પ્રોજેક્ટ ચાલે છે, એમાં એને સંપૂર્ણ સારવાર તદ્દન મફત મળે છે, અને એ સિવાય એને પૌષ્ટિક આહારમાં પેટે પણ એને વળતર આપવામાં આવે છે. પહેલાંનો સમયગાળો એવો હતો કે સુરતમાં સૌથી વધુ પ્રમાણમાં HIV પીડિતોનું પ્રમાણ હતું, પણ સરકાર અને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે હાલ શહેરમાં HIVના પ્રમાણ ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે સમાજ પણ HIV ગ્રસ્ત લોકોને ધિક્કારની નજરે જોવાને બદલે તેઓ પ્રત્યે સહાનુભૂતિ અને સહકારની ભાવના દાખવી આવા પીડિતોને આગળ આવી સારવાર કરવા જાગૃત કરે તો જ દેશમાંથી HIV નાબૂદ કરી શકાશે. કેમેરામેન રાકેશ રજપૂત સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત. આ તો તમે જોયા લોકોની હાલાકીના દ્રશ્યો, જેમાં શહેરના પ્રસંગો અને મંત્રીઓના સ્વાગત માટે જાણે લોકોએ ટ્રાફિક જામમાં ભોગ આપી પોતાની ભાગીદારી નોંધાવી હતી. ત્યાં બીજી તરફ પૂરતા પોલીસ બંદોબસ્ત અને વિના ટ્રાફિકે પૂરપાટ દોડતા રસ્તાઓ નજરે પડ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ હાજરી આપીને રસ્તાને ચોખ્ખો ચણાક રાખ્યો હતો.
રવિવારની સવારથી બપોર સુધીના સમયમાં શહેરના લોકો માર્ગો પર જામેલા ટ્રાફિકથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. શહેરમાં ભરચક કાર્યક્રમોમાં હાજરી આપવા આવેલા સરકારના પ્રતિનિધિઓથી લઈ અધિકારીઓની ફોજ ઉમટી પડી હતી. તો બીજી તરફ સામાજિક ધાર્મિક કાર્યક્રમોના કારણે રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને છેવટે શહેરનો કોઈ રસ્તો બાકી ન રહ્યો હતો ટ્રાફિક જામથી. એક તરફ શહેરીજનો ચક્કાજામ ટ્રાફિકમાં ફસાયા હતા, ત્યાં બીજી તરફ કેટલાય રસ્તાઓ એવા હતા જ્યાં નામનો પણ ટ્રાફિક ન હતો અને ત્યાં સતત ટ્રાફિક નિયમન કરતી શહેર પોલીસ નજરે પડી હતી. જી હા, આ એ જ માર્ગો હતા જ્યાંથી સરકારમાંથી આવેલા મંત્રીઓ આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપવા જવાના હતા. તેઓના આવવાના કલાકો પહેલા જ રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ ચુસ્ત ફરજ બજાવતી નજરે પડી હતી. ત્યારે લોકો આ સ્થિતિ જોઈને બોલી ઉઠ્યા હતા કે પ્રજા માટે કામ કરતા મંત્રીઓ પ્રજાને જ તકલીફમાં મૂકી મહેમાન ગતિ ભોગવી રહ્યા છે. ત્યારે પ્રજાની સેવામાં રહેતી શહેર પોલીસ પણ પ્રજાને ટ્રાફિકમાં ઝૂલસી રહી હતી અને બીજી તરફ સરકારના પ્રતિનિધિઓને મોકળો રસ્તો કરી આપવાના કામમાં વ્યસ્ત રહી હતી. પ્રજાના પૈસે ચાલતી સરકાર અને કામ કરતી શહેર પોલીસ અને વ્યવસ્થા તંત્ર માટે પ્રજાને પડતી તકલીફોને ધ્યાનમાં લેવામાં આવી ન હતી. સમગ્ર દિવસ દરમિયાન ગોઠવાયેલા ટ્રાફિક વ્યવસ્થા માત્ર સરકારી બાબુઓ અને મંત્રીઓ માટે જ હતી, પરંતુ પ્રજા તો પ્રામાણિકપણે ઊભા થયેલા ટ્રાફિક જામ અને પડતી ગરમીમાં સેકાવાનું ચૂકી ન હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ 30મી નવેમ્બર અને 1લી ડિસેમ્બરના રોજ સુરતના વિવિધ સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા, પરંતુ તેઓની તબિયત અચાનક બગડતા તેઓ સુરત આવી શક્યા ન હતા. તેમના સ્થાને રાજ્ય કક્ષાના વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મંત્રી વાસુબેન ત્રિવેદી કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા, જેમાં તેઓ સૌપ્રથમ સરસાણા ખાતે આયોજિત જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સ્થાને રાજ્ય કક્ષાના મંત્રી વાસુબેન ત્રિવેદી આવ્યા હતા, જેઓએ શહેરમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં જ્યાં મુખ્યમંત્રી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના હતા તેમાં કાર્યક્રમોમાં તેમણે હાજરી આપી હતી. સૌપ્રથમ તેઓએ સરસાણા ખાતે આયોજિત જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી, જ્યાં અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એક્ઝિબિશનમાં ડાયમંડ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીની નવી ક્ષિતિજો અંગે તેમને જાણકારી મેળવી હતી. આ પ્રસંગે મંત્રી નાનુ વાનાણી, સાંસદ દર્શના જરદોશ, CR પાટીલ, ધારાસભ્યો સહિત મેયર તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. अगर कोई नहीं आ सके तो इसका कोई कारण नहीं होता है, संजोगवशात, और उसकी थोड़ी बीमारी की वजह से वो आज नहीं आई हुई है. वो आने वाली थी, कार्यक्रम तय था और सुबह में वो नहीं निकल पाई है. कोई कारण नहीं है ऐसा नहीं आने का. मैम, एक ये सवाल कि वडोदरा की एक महिला ने फेसबुक पर भी ये लिखा था कि अरे छोड़ो यार, मैं इसीलिए नहीं आई हूँ. वडोदरा की बहन, हमारी सरकार ने इतने सारे काम किए हैं महिला के एम्पावरमेंट के लिए. अनेक सारी योजनाएं भी हैं, लेकिन योजनाओं को अगर इम्प्लीमेंट करनी है तो खुद को सहाय लेने के लिए तो कोई प्रयत्न करना चाहिए ना. और जब हमको पता चला माध्यमों से, तो हमने तुरंत हमारे सभी अधिकारी, हमारी MP वगैरह सब पहुंच के पूरा सहाय करने के लिए संकल्प भी कर लिया है और कर भी रही है. अगर आना है तो अगर मुझे कोई जरूरत है तो मुझे जाना चाहिए कहीं किसी और के कई जगह पे. આ બાદ મંત્રી વાસુબેન ત્રિવેદી સાથે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લા સેવા સદન ખાતે ગતિશીલ ગુજરાતની રિવ્યુ બેઠકમાં હાજરી આપી હતી, જેમાં પોલીસ કમિશનર, પાલિકા કમિશનર, જિલ્લા કલેક્ટર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લા અને શહેરના વિકાસ અને કાર્યો અંગેની ચર્ચા કરી હતી. આ બેઠકમાં અધિકારીઓએ પોતપોતાના વિગતોની કામ વિગતની સાથે હાથ ધરાયેલા પ્રોજેક્ટોની પણ ચર્ચા કરી હતી. આ બાદ તેઓએ સુડા અને પાલિકાના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક પણ કરી હતી. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે બ્યુરો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત. હીરા ઉદ્યોગમાં હવે રોબોટ કામ કરશે. જી હા, સુરતની સહજાનંદ ટેકનોલોજી કંપનીને રત્ન કલાકારનું કામ કે પ્લાનરનું કામ રોબોટ કરે તેવી ટેકનોલોજી વિકસાવવામાં સફળતા મળી છે. આથી શનિવારના રોજ આ રોબોટ ટેકનોલોજીને કંપની દ્વારા લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારનું કામ કે પ્લાનરનું કામ રોબોટ કરે તેવી ટેકનોલોજી પ્રોડક્ટ બનાવવામાં સુરતની કંપનીને સફળતા મળી છે. હીરા ઉદ્યોગને લગતી મશીનરીનું ઉત્પાદન કરનાર સહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 2015ની દિવાળીમાં ફૂલ્લી ઓટોમેટિક રોબોટિક પ્રોડક્ટ રજૂ કરવામાં આવશે. આ નવી ટેકનોલોજીમાં રત્ન કલાકારનું કામ રોબોટ કરશે. આ સંશોધન સફળ રહેશે તો હીરા ઉદ્યોગ સંપૂર્ણ ડાયમેન્શન બદલાઈ જશે. માણસનું સ્થાન રોબોટ લઈ લેશે. હીરાનું મોટાભાગનું પ્રોસેસિંગ હ્યુમન ટચ વિના થશે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો હીરા ઉદ્યોગમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે.
સહજાનંદ ટેકનોલોજીના સીઈઓ રાહુલ ગાયકવાડા કહે છે કે મેક્સિમમ ઓટોમેશન અને મિનિમમ હ્યુમન ટચવાળી આ પ્રોડક્ટ હશે. આજની પડકારરૂપ પરિવર્તનશીલ ગ્લોબલ પરિસ્થિતિમાં ડાયમંડનું ઉત્પાદન નફાકારક બનાવવું અને કુશળ કારીગરોની અછતના કારણે ખામી વગરનું ઉત્પાદન મેળવવું એક મોટો પડકાર છે. રોબોટિક્સ ટેકનોલોજીમાં માનવ ભૂલને કોઈ સ્થાન નહીં હશે. મેક્સિમમ ડાયમંડ ડેટા એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવાશે. રોબોટ આધારિત પ્રોડક્ટનું 90% કામ સફળતાપૂર્વક પૂરું થયું છે. આ પ્રોડક્ટ આગામી વર્ષે દિવાળીમાં રજૂ કરાશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઓલપાડ તાલુકાના મોર ગામે મોર ભગવા દેલાસા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોએ ઉત્સાહિત થઈ ભાગ લેતા 100થી વધુ રક્તની બોટલો એકત્ર કરવામાં આયોજકોને સફળતા મળી હતી. રક્તદાન એ જ મહાદાનના સૂત્ર સાથે મોર ભગવા દેલાસા યુવક મંડળ, આરોગ્ય સેવા પ્રતિષ્ઠાન તથા સ્નેપ સેવા પ્રતિષ્ઠાન આયોજિત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓલપાડ તાલુકાના પૂર્વ પટ્ટીના વિસ્તારના યુવાનોએ ઉત્સાહિત થઈ ભાગ લેતા માત્ર 3 કલાકમાં જ 100થી વધુ રક્તની બોટલો એકત્ર કરવામાં જાગૃત યુવાનોને સફળતા મળી હતી. આ મોર ભગવા દેલાસા યુવક મંડળ તરફથી આયોજિત કરવામાં આવ્યું છે બ્લડ કેમ્પનો. તેમાં તમામ ડૉક્ટરો બધા એટલે છે, સંદીપ પટેલ છે, પછી બહારના સર્જરી લોકો ડૉક્ટર બી આવ્યા છે. એમનો ટોટલ કેમ્પ કરવામાં આવે છે, એટલે ચેકઅપ ફ્રી ઓફ ચેકઅપ છે. 2009થી જે ચાલુ થાય છે. અત્યારે અમને બ્લડની ટાર્ગેટ 150નો હતો, પણ જરાક અવસાન હોવાથી 100 બોટલની આયોજન અમે કરી શકશું. આ પ્રસંગે ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ પટેલ તેમજ ઓલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર MB રાઠોડ સહિતનાઓએ હાજરી આપી હતી, તેમજ યુવાનોનો આ કેમ્પ સફળ બનાવવામાં સહકાર આપ્યો હતો. રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો છે તે 2009થી સતત ચાલી આવ્યો છે અને આ કેમ્પનો ઉદ્દેશ છે કે લોહી દ્વારા લોકોનું જીવન બચે. રક્તદાન એ મહાદાન છે. આ રક્તદાન કેમ્પ સિવાય સિનિયર સિટીઝનોની આંખ તપાસ કરી ચશ્મા ચેકઅપ કેમ્પ સાથે સર્વરોગ નિદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. બાદલ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. હાલના કળિયુગમાં જાણે માનવતા મરી પરવારી હોય તે રીતે અનેકો કિસ્સાઓ દિવસે ને દિવસે નજરે ચડી આવે છે. ત્યારે હિન્દ ટીવી પર અમે તમને એક એવા પિતાની કરુણતા વિશે ઝાંખી કરાવવા જઈ રહ્યા છે કે જે પિતા પોતાના ઘડપણનો સહારો ગણાતા પુત્રના મારપીટનો ભોગ બની રહ્યા છે. આ 75 વર્ષીય વૃદ્ધ પાસે આ ઢળતી ઉંમરે કોઈ જ સહારો નથી અને તેઓ પોતાના પુત્રના અત્યાચારથી બચવા માટે તથા ન્યાય મેળવવા પોલીસનો સહારો પણ લઈ ચૂક્યા છે. આમ છતાં પણ હજી કોઈ ઉકેલ ના આવતા તેઓ અંતે મીડિયાનો સહારો લઈ ન્યાય મેળવવા માટે આવી પહોંચ્યા હતા હિન્દ ટીવી ચેનલ પર. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલ આ 75 વર્ષીય વૃદ્ધ કે જે પોતે પોતાના જ પુત્રના અત્યાચારથી બચવા વલકા મારી રહ્યા છે. આ વૃદ્ધની ઢળતી ઉંમરે તેમને માર મરાઈ રહ્યો છે અને માર મારનાર છે તેમનું જ લોહી કે જેને આ પિતાએ ખૂબ જ દુઃખ સહન કરી તાપ તડકો વેઠી મોતો કર્યો. પણ આજે આ પુત્ર ભૂલી ગયો છે પિતાના એ દુઃખને, ભૂલી ગયો છે કે જેને તેને દુનિયા બતાવી એ જ પિતા પર આજે તે અત્યાચાર કરી રહ્યો છે. શ્રવણ કે પોતાના માતા પિતાને કાવડ વડે ઉંચકી યાત્રા કરાવવા ધામે ધામ નીકળી પડ્યો હતો અને હાલના કળિયુગનો શ્રવણ છે કે જે પોતાના પિતાને રસ્તો બતાવનાર, આંગળી પકડીને ચાલતા શીખવનાર પિતાને જ રડાવી રહ્યો છે. સાંભળો આ 75 વર્ષીય વૃદ્ધના મુખે જ તેઓની હાલત વિશે. અત્યારે મને આ ગઈ 7 તારીખે મને એ 2 માણાએ થઈને માર્યો. મને એને વહુએ પકડી રાખ્યો ને છોકરો મને લસતું પાટું ને બધું જેમ આવે મારવા માંડ્યો. હું રસોઈ બનાવતો હતો ઉપર. સુરેશભાઈ, સુરેશ કુંવરજીભાઈ. શું કરે છે?
હીરામાં કામ કરે. અને કેમ મારે છે તમને? મારે છે એને બધું જોઈ છે. એ કે ભાડું જે આવે છે ને એ કે તું મને દઈ દે. શેનું ભાડું આવે છે? આ મકાન મેં બનાવેલું છે. આજે 87ની સાલમાં મેં મકાન બનાવ્યું હતું. સમજ્યા? મેં મારી જાત મહેનતથી મેં બનાવ્યું છે એ બધું. અને એ લોકો તો હજી શીખતા હતા. બીજું શું કેવો વ્યવહાર કરે તમારી સાથે? પછી પછી મારા ઘરનાને હુમલો આવી ગયો ને પછી હાવ બોલવાનું બંધ થઈ ગયું ને હાવ મરદા જેવી થઈ ગઈ, ઊંચીતા ખેંચ આવી ગઈ. એટલે પછી મેં દવા કરી તે લગભગ મેં ₹1,00,000 દવા કરી છે. તે મેં એની પાસે 60-70 રૂપિયા મેં કીધું બીજેથી લીધા હતા. એ મેં કીધું તમે દો. એટલે હું માગું એટલે મારતો હતો. 3 વર્ષ સુધી મને પૈસા ન દીધા. પછી હું સત્યાગ્રહ ઉપર ઉતરો માથા પછાડ્યા મેં. ત્યાં પછી એ પૈસા એના હગા આવ્યા ને બધા હારિયાવાળાથી પછી એ પૈસા દીધા મને. અને પછી હજી એ લોકો 10 વાગે પૈસા દઈને ગયા ને રાતે બધા, અને 12 વાગ્યો ત્યાં હું ભર્યો આવ્યો. મને કે જાનથી મારી નાખું, પૈસા લાવ મારા. 75 વર્ષીય આ વૃદ્ધ શહેરના હીરાબાગ ખાતે આવેલ હિંમતનગર સોસાયટીમાં રહે છે. આ વૃદ્ધ પોતે એકલા હોવાથી જાતે રાંધી ખાય છે. આમ છતાં તેઓ સાથે તેમના પુત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે ગેરવર્તન, અને ગેરવર્તનનું કારણ છે પૈસા. જી હા, વૃદ્ધના મકાનના ભાડા આવે છે અને આ ભાડાના પૈસા મેળવવા માટે તેમના પુત્ર દ્વારા તેઓને અપાઈ રહી છે મારી નાખવાની ધમકીઓ. આ વૃદ્ધે ન્યાય મેળવવા માટે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસે સમાધાન કરવા છતાં પણ પુત્ર દ્વારા આડેધડ પિતાને માર મરાઈ રહ્યો છે, તથા પિતા દ્વારા પોલીસ કમિશનર અને મુખ્યમંત્રી સુધી પણ અરજી આ લાચાર પિતાએ મોકલાવી છે. આમ છતાં હજી સુધી તેઓને યોગ્ય ન્યાય મળવા પામ્યો નથી. 7 તારીખે 11મા મહિનાની 7 તારીખે મને માર્યું. શેનાથી મારેલા તમને? એને મને લથું પાટું મહિનો મારવા, સમજ્યા? અને મને ઓલો ઉપર કેબિનમાં હું રાંધતો હતો એટલે ખૂણામાં ઓલો બાંધકામ મહિનાની દિવાલ છે એમાં ખૂણામાં કાઢી દીધો. ઓલી પકડી રાખ્યો હવે ને ઓલો મારે મને. એટલે હું આમ બચાવ સારું મારા હાથ આમ કર્યા ને એટલે આ બધું ઈટુમાં ગહાણું બધું, એટલે આ લોહી થઈ ગયું બધું, સમજ્યા? અને લથું પાટો મૂંઢમાર માર્યો. તે પછી મેં દવાખાને લઈને દવા લીધી. મુખ્યમંત્રી કે પોલીસ પાસે આ લાચાર પિતાની અરજ સાંભળવાનો સમય જ ના હોય એમ હજી સુધી આ પિતાને ન્યાય માટે ભટકવું પડી રહ્યું છે. હવે જોવું એ રહ્યું કે આ ઢળતી ઉંમરે આ વૃદ્ધને ન્યાય અપાવવા શહેર પોલીસ વહારે આવશે કે કેમ, કે પછી આ લાચાર વૃદ્ધે આ રીતે જ ન્યાય મેળવવા માટે વલખા મારવા પડશે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે માલવિકા સોનાવાડિયાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વરાછા ઝોનનો લોકદરબાર દબાણને મુદ્દે બરાબર ગાજ્યો હતો. ઝોનના અનેક રસ્તાઓ ઉપર દબાણ હોય તંત્રની કામગીરી સામે સવાલો ઉપસ્થિત કરાયા હતા. ખાસ કરીને LH રોડ ઉપર ખાડી મહોલ્લો તથા વસંત ભીખાની વાડી નજીક રોડ ઉપર ભરાતું શાક માર્કેટ ખસેડવા રજૂઆત થઈ હતી. આ દબાણ સંદર્ભે પાલિકાના વરાછા ઝોન ઉપર પણ પછતાળ પડી હતી. ઝોનનો સ્ટાફ પણ મળેલો છે એવો જાહેરમાં આક્ષેપ કરાયો હતો. લંબે હનુમાન રોડ ઉપર દબાણો, ધાર્મિક દબાણો ઉપરાંત વરાછા ફ્લાયઓવર નીચે ગંદકી, બિન અધિકૃત રીતે વસવાટ, રસ્તા ખુલ્લા કરવાના મુદ્દે મહત્તમ પ્રશ્નો પૂછાયા હતા. આ પ્રશ્નોની ચર્ચા દરમિયાન મેયર નિરંજન જાંજમેરાએ દબાણનો પ્રશ્ન ખૂબ ગંભીર છે, આ પ્રશ્ન માત્ર વરાછા કતારગામનો નહીં સમગ્ર શહેરનો પ્રશ્ન છે એવી મંચ ઉપરથી કબૂલાત કરી હતી. સાથોસાથ આ પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા માટે તત્પરતા પણ દર્શાવી હતી. શહેરને દબાણ મુક્ત કરવા પાલિકાનું વહીવટીતંત્ર અલાયદા સેલની રચના કરે, આ માટે પોલિસી તૈયાર કરે, સ્ટાફની નિમણૂક કરે, ઝુંબેશ સ્વરૂપે નહીં કાયમી ધોરણે કામગીરી થાય તો આ શહેર દબાણ મુક્ત સિટી બની શકશે. ખાસ કરીને લંબે હનુમાન રોડ ઉપર દુકાન ધરાવતા વેપારીઓ જ તેમની દુકાન આગળ પાથરણાવાળા બેસાડી ગેરકાયદે ભાડું વસૂલી રહ્યા છે તેવો અવાજ પણ આ લોક દરબારમાં ઉઠવા પામ્યો હતો. પાલિકાની ટીમ આવે તે પહેલા જ મેસેજ પહોંચાડી દેવામાં આવે છે.
ઝોનના અધિકારીઓ કર્મચારીઓ પણ મળેલા હોવાનો આક્ષેપ કરાયો હતો, જેને પગલે કમિશનર તોડવણેએ આગામી તારીખ 5મી ડિસેમ્બરથી સઘન કાર્યવાહી શરૂ કરી પાથરણા વાળાઓને રોડ ઉપર બેસવા નહીં દેવાય એવો વિશ્વાસ અપાવ્યો હતો. પાલિકા દ્વારા આયોજિત વરાછા ઝોનના અંતિમ લોકદરબારમાં અંતિમ ઘડીએ આકરા શબ્દોની ઝડી વરસી હતી. લોકદરબારમાં ચર્ચા માટે હાથ ઉપર લેવાયેલા 30 પ્રશ્નો પૂરા થયા બાદ પાછળથી રજૂ થયેલા પ્રશ્નોની જાહેરમાં ચર્ચા કરવાની મુદ્દે પાલિકા અધિકારીઓ અને પ્રજા આમને સામને આવી ગઈ હતી. વરાછાના ધારાસભ્યએ ધીરજ ગુમાવી મંચ ઉપરથી સુરતી શબ્દો સંભળાવતા માહોલનો ગરમાયો હતો અને લોકદરબાર ભાજપ કોર્પોરેટરો અને ધારાસભ્યો વચ્ચેનું ધમાસણ બની ગયું હતું. વરાછા સરદાર સ્મૃતિ ભવન ખાતે યોજાયેલા લોકસંવાદ સેતુમાં વધારાના સવાલોની જાહેર ચર્ચા કરવાને મુદ્દે મામલો ગરમાયો હતો. હોલમાં હાજર લોકો એકાએક વિફર્યા હતા. મંચ તરફ ધસી જઈ લોકદરબાર ખોટો છે, લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો, સેટિંગના સવાલોના અને સેટિંગમાં જવાબ આપવાનું બંધ કરોની નારાબાજી શરૂ કરી દીધી હતી, જેને પગલે વાતાવરણ તંગ બની ગયું હતું. લોકદરબાર શાંતિમય વાતાવરણમાં ચાલ્યા બાદ વધારાના સવાલોની ચર્ચાને મુદ્દે થયેલી શાહિદક તડાફડી વચ્ચે મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવોમાં બિરાજેલા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી કોંગ્રેસના કાર્યકર્તાઓને જોઈ બરાબર અકળાયા હતા. ધારાસભ્યએ ધીરજ ગુમાવી દઈ સુરતી શબ્દો સંભળાવી દીધા હતા. સાથોસાથ આ બધા તો ઝૂંપડપટ્ટીના દલાલો છે, બહાર કાઢો, વરાછાની સોપારી લેનારાઓને બહાર કાઢો, તકનો લાભ લઈ આંતરિક વિખવાદ ઊભો કરવા આવ્યા છે એવું રોકડું પડખાવું દીધું હતું. બેન સાવલિયા તથા ઉપસ્થિત સૌ અમારા એક એવા સાથી નીચે બેઠા છે એવા શ્રીમાન ભીમજીભાઈ પટેલ, ઉપસ્થિત સૌ નગરજનો, સૌ પત્રકાર મિત્રો, સૌ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા ભાઈઓ અને બહેનો, સેતુની ભૂમિકા ખૂબ વ્યવસ્થિત રીતે બાંધી છે. આપણે સૌ આપણા પ્રશ્નોને ખૂબ વ્યવસ્થિત રીતે અહીં મૂકી અને એના ઉકેલ અહીંથી જે આપવામાં આવ્યો હોય, અગર તો એવા કંઈ કદાચ કોઈ એવા પ્રશ્નો હશે કે એનો ઉકેલ અત્યારે ના આવ્યો હોય પણ કેટલા સમયમાં આવશે એવું સૂચવું હોય તો આપણે આપણા વિસ્તારના પ્રશ્નોને હવે એક પછી એક રજૂ કરીએ. વિશેષ કાંઈ નહીં કહેતા આપણે આપણો લોકસંવાદ છે તો શરૂ કરીએ. ધન્યવાદ. સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ભીમજી પટેલે જાણે પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો હોય તેમ મંચ ઉપર સાથી કોર્પોરેટરો સાથે બેસવાને બદલે પ્રજા વચ્ચે જઈને બેસવાનું પસંદ કર્યું હતું. લોકદરબારમાં પૂર્વ સ્થાયી અધ્યક્ષે પણ સવાલોનું લિસ્ટ વહીવટી તંત્રને અગાઉથી આપ્યું હતું. મારા પ્રશ્નો ક્યાં છે? 2 વર્ષથી કયા કારણોસર કામો પેન્ડિંગ રહ્યા છે? જવાબ આપો પહેલા એવો પ્રશ્ન કરતા મંત્રી નાનુ વાનાણીએ તેઓ પક્ષના સાથી સભ્ય હોય, કોર્પોરેટર હોય, તમારા પ્રશ્નો બાબતે સંકલન કરી ઉકેલ લાવવામાં આવશે એવો જવાબ આપ્યો હતો. આ ઉત્તર પછી પણ ભીમજી પટેલે આજે હું પ્રજાનો માણસ છું, પહેલા જવાબ આપો કહેતા જ આ મામલે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. સમગ્ર લોકદરબારમાં ભાજપના કાર્યકરોએ વિપક્ષની ભૂમિકા નિભાવતા હોય તેમ હોબારો મચ્યો હતો. ભીમજી પટેલે કરેલા વિરોધથી નાનુ વાનાણી સહિત અગ્રણીઓ અકળાયા ઉઠ્યા હતા. સુરતના કતારગામ વિસ્તારમાં જમીન દલાલની જાહેરમાં ઘાતકી હત્યા કરી 5 હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. તલવારના ઘા ઝીકીને યુવકની હત્યા કરવામાં આવી હતી, જેમાં તપાસ કરતી પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. કતારગામમાં જીઆઈડીસીની બાજુમાં લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા બિટ્ટુ દિનબંધુ લેંકા જમીન દલાલીનું કામ કરતા હતા. તેઓ ધરતીનગર રોડ ન્યૂ શક્તિનગર ઝૂંપડપટ્ટી ખાતે ઓફિસ પણ ધરાવતા હતા. દરમિયાન ગત તારીખ 28મીએ રાત્રે બિટ્ટુ લેંકાનો ઘર પાસે જ રહેતા સોનુ, બાબુ, ચેલવો વગેરે સાથે ઝઘડો થયો હતો.
દારૂ પી ઝઘડો કરતા મોહલ્લાના ટપોડીઓને બિટ્ટુ લેંકા ઠપકો આપતા તેઓ વચ્ચે માથાકૂટ થઈ હતી અને બાદમાં ઉશ્કેરાઈને બિટ્ટુએ સોનુને 2-4 લાફા મારી દીધા હતા, જેની અદાવતમાં મોડી રાત્રે 1:30 વાગે ફૂલપાડા રોડ પર બિટ્ટુ લેંકાને પાછળ સોનુ બાબુ આણી તોડકી ગઈ હતી. રિક્ષા અને મોપેડ પર પીછો કરી તેઓ બિટ્ટુને મારવા દોડ્યા હતા અને બાદમાં કતારગામ નવી GIDC ખાતે બેંક સાઈડની ગલીમાં લોહીલુહાણ હાલતમાં બિટ્ટુ લેંકાની લાશ મળી આવી હતી. બોથડ પદાર્થ તેમજ તલવાર સહિતના તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી બિટ્ટુ લેંકાની હત્યા કરી હુમલાખોરો ભાગી ગયા હતા. બનાવ અંગે જાણ થતાં જ PI PK દિયોરા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. 30 તારીખની નાઇટના મોડી રાતના લગભગ 1:00 ગાળામાં કતારગામ GIDC સુટેક્સ બેંકની સામે એક જમીન દલાલ હતા, બિટ્ટુ કરીને ઓરિસ્સાવાસી હતો. એને કોઈ અજાણ્યા 5 ઇસમોએ રિક્ષામાં તથા મેસ્ટ્રો કલર મેસ્ટ્રો મોપેડ વાહનમાં આવી એને હત્યા કરી નાખી છે. જે બાબતે આપણે કતારગામ પોલીસ સ્ટેશનમાં 302 વગેરે કલમ મુજબ ગુનો દાખલ થયેલો અને તેની તપાસ મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ દિયોરા સાહેબ નાવ કરતા છે અને હાલ તપાસ ચાલુ છે. એમાં અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 1 આરોપી હજી પકડવાનો બાકી છે. કતારગામ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી બિટ્ટુ લેંકાની ઓફિસમાં કામ કરતા સંતોષ ગોપાલ ખરવનની ફરિયાદ લીધી હતી. દરમિયાન મોડી રાત્રે કતારગામ પોલીસે હત્યારા સોનુ દીનાનાથ પટેલ, મોનુ દીનાનાથ પટેલ, રાજુ રામચરણ, બાબુ ફૂલચંદ પટેલની ધરપકડ કરી હતી, જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત. શહેરમાં યોજાનારા જૈનોના ઐતિહાસિક દીક્ષા મહોત્સવમાં 45 મુમુક્ષો 1 ડિસેમ્બરના રોજ દીક્ષા લઈ રહ્યા છે. ત્યારે શહેરમાં ભવ્યથી ભવ્ય આ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મુમુક્ષોની શહેરમાં ભવ્ય શાહી રેલી કાઢવામાં આવી હતી. 1 ડિસેમ્બરના રોજ સુરતના આંગણે યોજાનાર ઐતિહાસિક દીક્ષા સમારોહને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં રવિવારના રોજ સવારથી મકાઈ પુલ રિવરફ્રન્ટ ખાતેથી 45 દીક્ષાર્થીઓનો ભવ્ય વર્ષીદાન વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડામાં 139 પ્રકારની વિવિધ ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ વરઘોડો 2 કિલોમીટર લાંબો હતો અને તેમાં અંદાજે 40,000 લોકો જોડાયા હતા. 45 દીક્ષાર્થીઓના ભવ્ય વર્ષીદાન વરઘોડામાં અનેકો લોકો જોડાયા હતા. આ વરઘોડો હાથી, ઘોડા, ઊંટ વગેરેની ભવ્ય શાહી સવારી સાથે નીકળ્યો હતો. તેમજ દીક્ષાર્થીઓ દ્વારા છૂતે હાથ લોકોને દાન પણ કરવામાં આવી રહ્યું હતું. આ વરઘોડામાં માઇકની જીપ, રંગોળી કલાકાર, ઇન્દ્રધજા, શરણાઈ વાદકોની 10 ટુકડી, નિઝામ બેન્ડ, રજાક બેન્ડ, કોળી બેન્ડ, પૂના ખડકવાળી મંડળી, કાઠિયાવાડી મંડળી, છત્રી નર્તન, પંજાબી ભાંગડા, લેઝીમ, મોર નર્તન, આસામ મંડળી, કરતાલ, ચક્ર અખાડા, નર્મદા મંડળી, ગોપરાસ, મંજીર, કચ્છી, મયુર નર્તકો, રાજસ્થાની ઘેર નૃત્ય, તલવાર ડાન્સ, પરંપરાગત ટાઈગર, ધનકર બોર, ભંટીરા બેન્ડ, ઓડિશાના 36 શંખવાદકો, મેઘાલય મંડળી, ફુગ્ગાવાળા, 5 બગી, ભગવાનના 5 રથ, 5 છાબના ટ્રેક્ટરો, 5 બળદગાડા, 55 ઊંટગાડીઓ, 5 હાથી, 10 ઘોડા, નાસિક ઢોલ, 3 ગુરુ ભગવંતોના ફ્લોટ અને અનુકંપા આકર્ષણ જમાવી રહ્યા છે. વરઘોડાના રૂટ વરઘોડાની શરૂઆત મકાઈ પુલ પાસેથી થઈ હતી. ત્યારબાદ સરિતા સંકુલ, ગુજરાત ગેસ સર્કલ, ઋષભ ટાવર 4 રસ્તા, ઢબકાર સર્કલ, જય અંબે સોસાયટી રોડ, મકાઈ પુલ પાર કરીને નાનપુરા, ટીમલિયાવાડ, ગાંધી સ્મૃતિ, કદમ ભવન, વલ્લભ ચોક, મજુરા ગેટ, ફ્લાયઓવર નીચેથી RTO, વનિતા વિશ્રામ, અઠવા ગેટ, ચોપાટી થઈ લાલ બંગલા, જૈન દેરાસર, પાર્લે પોઈન્ટ થઈ SVNIT સર્કલથી આધ્યાત્મ નગરી ખાતે આ રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
આજે રવિવારની સવાર શહેરના લોકો માટે ટ્રાફિક મોર્નિંગ બનીને આવી હતી, જેમાં સુરતમાં થનારા વિવિધ સામાજિક ધાર્મિક કાર્યક્રમો સાથે મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા, જેમાં આજરોજ જૈનોના દીક્ષા પ્રસંગ હોવાને કારણે નીકળેલા વરઘોડાના પગલે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અડાજણનો સરદાર પુલ તેમજ મકાઈ પુલ ઉપરાંત નહેરુ બ્રિજ પર આજે સવારથી જ વાહનોની લાંબી કતારો ખડકાઈ ગઈ હતી, જેમાં આજે સવારે જૈન સમુદાયના ઐતિહાસિક દીક્ષા કાર્યક્રમમાં નીકળેલા વરઘોડાના પગલે લાખોની સંખ્યામાં લોકો શહેરના માર્ગો પર ઉમટી પડ્યા હતા. બીજી તરફ સરકારી ઉદ્ઘાટનોમાં મંત્રી અને અધિકારીઓના હાજરીના કારણે પણ રસ્તાઓની અવરજવર થંભાવી દેવામાં આવી હતી. નીકળેલા વરઘોડા પગલે અઠવા ગેટ, નાનપુરા ચોક, તિમલિયાવાડ, રિંગ રોડ અથવા લાઇન્સ પર ભારે ટ્રાફિક જામ સર્જાયું હતું. જો કે એક તરફ ગત સપ્તાહ જ શહેર પોલીસે ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરી હતી, પરંતુ આ બીજા સપ્તાહે જ શહેરમાં આવા ભરચક કાર્યક્રમો માટે શહેર પોલીસ પૂરતો ટ્રાફિક વ્યવસ્થાનો બંદોબસ્ત ઊભી કરી શકી ન હતી. ટ્રાફિક નિયમન હેઠળ લાખો રૂપિયાનો દંડ ભરનાર સુરતીઓએ તો દંડ પણ ભરવાનો અને રજાના દિવસોમાં આવા કાર્યક્રમો માટે ટ્રાફિક જામમાં ફસાવવા માટે પણ ભોગ આપવો પડી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ 30મી નવેમ્બર અને 1લી ડિસેમ્બરના રોજ સુરતના વિવિધ સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા, પરંતુ તેઓની તબિયત અચાનક બગડતા તેઓ સુરત આવી શક્યા ન હતા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજથી 2 દિવસના સુરતના પ્રવાસે આવવાના હતા, પરંતુ તેમની નાદુરસ્ત તબિયતના પગલે તમામ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહી નહીં શકે. આજે સવારે 10:15 કલાકે સુરત એરપોર્ટ પર આવવાના હતા, જ્યાંથી તેઓ સીધા સરસાણા ટ્રેડ એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે જેમ એન્ડ જ્વેલરી એક્સપોમાં હાજરી આપવા પહોંચવાના હતા. ત્યારબાદ જિલ્લા સેવા સદન ખાતે ગતિશીલ ગુજરાતની રિવ્યુ બેઠકમાં દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના કલેક્ટર તેમજ ડીડીઓ પાસેથી વિકાસ કામોની વિગતો મેળવી ચર્ચા વિચારણા કરવાના હતા. બપોર બાદ લિંબાયતમાં વિધવા બહેનોને કીટ વિતરણના કાર્યક્રમમાં હાજરી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંજે 6:45 કલાકે વરાછા અબ્રામા ખાતે પીપી સવાણી ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં પણ તેઓ હાજરી આપવાના હતા અને ત્યારબાદ પીપલોદ એસવીએનઆઈટી ખાતે દીક્ષાંત મહોત્સવમાં હાજરી આપવાના હતા, પરંતુ હવે આ તમામ કાર્યક્રમોમાં તેઓ હાજરી નહીં આપી શકશે. પ્રાદેશિક વાહન વ્યવહાર નિગમના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં સુરત આરટીઓએ ધૂમ સ્ટાઇલમાં બાઇક હંકારતા ઝડપાયેલા નબીરાઓના લાયસન્સ સસ્પેન્ડ કરવા નિર્ણય લીધો છે. બેફામ રીતે બાઇક હંકારતા પોલીસના હાથે ઝડપાયેલા 45 વાહન ચાલકો પૈકી 15 વાહન ચાલકોના લાયસન્સ સુરત આરટીઓ દ્વારા 45 દિવસમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આરટીઓએ 15 વાહન ચાલકોના લાયસન્સ જપ્ત કરી લઈને લાયસન્સ સસ્પેન્ડ કર્યા હોવાનો ઓર્ડર સોમવાર સુધીમાં મોકલી આપવામાં આવશે. સાંજે અને મોડી રાત્રે ગૌરવ પથ અને ઓએનજીસી બ્રિજ ઉપર ધૂમ સ્ટાઇલમાં બાઇક હંકારનારાઓનો જમાવડો જામે છે. ત્યારે આ બાઇક્સના ન્યુસન્સને ડામવા માટે ઉમરા પોલીસે સઘન અભિયાન હાથ ધરી 45 જેટલા વાહન ચાલકોને ધૂમ સ્ટાઇલમાં બાઇક હંકારતા ઝડપી પાડ્યા હતા. પોલીસે આ તમામ વાહન ચાલકો સામે ઇપીકોની કલમ 279 તથા મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 177, 184 મુજબ ગુનો નોંધ્યો હતો. ફરીથી આ જ વાહન ચાલકો બેફામ રીતે બાઇક હંકારતા ઝડપાશે તો આરટીઓ કાયમી ધોરણે આવા બાઇકર્સના લાયસન્સ રદ કરી શકે છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. હવે મંગાવવું પડશે પોલીસ પાસે તેમની ઓળખનો કાર્ડ. વરાછામાંથી 2 નકલી પોલીસ ઝડપાયા. પોલીસ બની બાઇક ચાલક પાસે માંગ્યા હતા 5,000. દહેજ પોલીસ મથકના કોન્સ્ટેબલનું બુટલેગરે કર્યું અપહરણ. માર મારી બેહોશીની હાલતમાં કોન્સ્ટેબલને છોડી દેતા ચકચાર. સુરતમાં પિતા વિનાની 111 દીકરીઓના એક સાથે થયા લગ્ન.
શહેર રાજ્યના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. પાલક પિતા તરીકેની મહેશ ચવાણીની ઉમદા કામગીરી. પહેલી ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી. લોક જાગૃતિના પગલે HIV પોઝિટિવ કેસોમાં નોંધાયો ઘટાડો. અને મંત્રી અધિકારીઓ માટે શહેરના રસ્તાઓ બન્યા હાઈવે, તો સુરતની બિચારી પ્રજાને ભોગ આપી કલાકો સુધી સહન કરવો પડ્યો ટ્રાફિક જામ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે મળતા રહીશું. ત્યાં સુધી દિલીપ જોશીને રજા આપશો. જય હિન્દ. This news is sponsored by Raghuveer Developers and Builders, always innovating.